યસ. આજે આપણે જોવાના છીએ વાય માય લાઈફસ્ટાઈલ ઇઝ બેટર ધેન અધર કંપની. બીજી કંપનીઓ કરતા માય લાઈફસ્ટાઈલમાં કેમ કામ કરવું જોઈએ, વાય માય લાઈફસ્ટાઈલ. રાઈટ. સ્ટાર્ટ કરીએ આપણે આજનો સેશન ટુ ધ પોઈન્ટ. પહેલામાં પહેલું તો એ છે કે આજે માય લાઈફસ્ટાઈલ કંપનીને 12 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. કેટલા? 12 વર્ષ. રાઈટ. 11 વર્ષ કમ્પ્લીટ થયા હતા. આજે 12 વર્ષ કમ્પ્લીટ સક્સેસફુલી કમ્પ્લીટ કરી ચૂકી છે એમઆઈ લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. આજે લોન્ચ થયેલી કંપની નથી આ. તમે આજે સ્ટાર્ટ કર્યું છે. તમને માય લાઈફસ્ટાઈલ ચાલુ કર્યા અને 2 મહિના, 1 મહિનો, 15 દિવસ, 1 દિવસ, 4 મહિના, 6 મહિના થઈ હશે. પરંતુ આ માય લાઈફસ્ટાઈલ કંપની લાસ્ટ 12 વર્ષથી નોન સ્ટોપ કન્ટિન્યુ ગ્રોથના પોઝિશન પર ચાલી રહી છે. દિવસે ને દિવસે માય લાઈફસ્ટાઈલનો ગ્રોથ થઈ રહ્યો છે. આ કોઈ કંપની 1 મહિનો, 1 વર્ષ કે 6 મહિના જૂની નથી. એમઆઈ લાઈફસ્ટાઈલ આજે લાસ્ટ 12 મહિનાથી, 12 વર્ષથી, સોરી 12 વર્ષથી વર્કિંગમાં છે. કેટલા વર્ષથી? 12 વર્ષથી. હલો. રાઈટ. માય લાઈફસ્ટાઈલ છેલ્લા 12 વર્ષથી ચાલી રહી છે. હવે જે કંપની છેલ્લા 12 વર્ષથી ચાલી રહી હોય, નવા ડિસ્ટ્રીબ્યુટર, ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર જે બી આજે માય લાઈફસ્ટાઈલમાં પહેલી વાર તમે આવ્યા છો, તમને કહું છું કે જે કંપની છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે, જે કંપની નોન સ્ટોપ 12 વર્ષથી ચાલી રહી છે, તે કંપની ઉપર વિશ્વાસ ને ભરોસો મૂકી શકાય? તો પછી સવાલ જ નથી આવતો કે લોકો એમ કહે છે કંપની બંધ થઈ ગઈ તો. અરે મારા ભાઈ, મારી બેન, જેન્ટલમેન, કંપની બંધ થવાનો સવાલ ક્યાંથી છે? નોન સ્ટોપ છેલ્લા 12 વર્ષથી ચાલી રહી છે. રાઈટ. તો પહેલો પોઈન્ટ વાત કરી છે આ માય લાઈફસ્ટાઈલમાં કેમ કામ કરવું જોઈએ. આગળ વાત કરીએ. કંપનીની અલગ અલગ અહીંયા ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આપણી કંપનીના માર્કેટ કરતા બીજી કંપનીઓ કરતા યુએસપી. યુએસપી શું છે? જેમ કે યુએસપી નું પૂરું નામ કહેવાય યુનિક સેલિંગ પોઈન્ટ. માર્કેટ કરતા હટકે કેમ છે? તો પ્રોડક્ટની પહેલા વાત કરું તમને. પહેલા વાત કરીશું પ્રોડક્ટની. તો પ્રોડક્ટની વાત કરું તો માય લાઈફસ્ટાઈલ જોડે આજે વિશાળ રેન્જની પ્રોડક્ટ છે. વિશાળ રેન્જની પ્રોડક્ટ છે. રેન્જ ઓફ પ્રોડક્ટ છે કંપની જોડે. માર્કેટમાં ઘણી બધી એવી કંપનીઓ છે કે જે કંપની ફક્ત ને ફક્ત હેલ્થ કેર ઉપર કામ કરે છે. આપણી કંપની હેલ્થ કેર ઉપર તો કામ કરે જ છે. માર્કેટની અંદર ઘણી બધી એવી કંપની છે જે ફક્ત ને ફક્ત ન્યુટ્રિશન ઉપર કામ કરે છે. એમની જોડે માત્ર ને માત્ર ન્યુટ્રિશનની પ્રોડક્ટ છે. તો તમને વાત કરું, આપણી જોડે ન્યુટ્રિશનની પણ પ્રોડક્ટ છે. માર્કેટમાં એવી કંપની છે જે ફક્ત ને ફક્ત એલોવેરા ઉપર કામ કરે છે. માત્ર એક પ્રોડક્ટ એલોવેરા ઉપર, અને એની બધી પ્રોડક્ટ. આપણી પાસે એ તો છે જ, પણ એનાથી વધારે પણ ઇન્ડિગ્રેટેડ વાળી પ્રોડક્ટો અવેલેબલ છે. માર્કેટની અંદર સ્પેશિયલ વુમન્સ માટેની પ્રોડક્ટ અવેલેબલ છે. અને આખી કંપની છે જે ફક્ત બહેનો માટેની પ્રોડક્ટ બનાવે છે. તો આપણી પાસે એ પ્રોડક્ટ તો છે જ. એના સિવાય બીજી પ્રોડક્ટ છે, ઘણી બધી કેટેગરીની પ્રોડક્ટ છે. માર્કેટની અંદર એવી કંપની છે જે ફક્ત એગ્રીકલ્ચરના સેક્ટર ઉપર કામ કરે છે. ફક્ત ને ફક્ત એગ્રીકલ્ચરના કામ કરે, ફક્ત એમની પાસે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ છે. તો માય લાઈફસ્ટાઈલ જોડે એગ્રીકલ્ચરની પણ પ્રોડક્ટ અવેલેબલ છે, કેટેગરી અવેલેબલ છે. માર્કેટની અંદર બ્યુટી કેરની આખી આખી કંપની છે જે એમની પાસે ફક્ત ને ફક્ત બ્યુટી કેરની પ્રોડક્ટ છે, બીજી કોઈ પ્રોડક્ટ નથી. તો આપણી પાસે બ્યુટી કેરની પ્રોડક્ટ તો છે જ, માય લાઈફસ્ટાઈલ જોડે છે, અવેલેબલ છે. પર્સનલ કેરની પણ છે. તો પહેલો યુએસપી પોઈન્ટ છે માય લાઈફસ્ટાઈલ જોડે કે રેન્જ ઓફ પ્રોડક્ટ, વિશાળ રેન્જ છે. પ્રોડક્ટની રેન્જ છે. રાઈટ. આજે હેલ્થ કેર, હોમ કેર, બ્યુટી કેર, પર્સનલ કેર, એગ્રીકલ્ચર, ફૂડ એન્ડ સપ્લિમેન્ટ, અને આવનારા સમયની અંદર માય લાઈફસ્ટાઈલની અંદર કોસ્મેટિકની પ્રોડક્ટ પણ અવેલેબલ થવાની છે. હલો. તો રેન્જ ઓફ પ્રોડક્ટ આજે માય લાઈફસ્ટાઈલ જોડે મોર દેન 120 થી વધુ પ્રોડક્ટ્સ અવેલેબલ છે, અલગ અલગ કેટેગરીની. હલો. ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ સિનિયર લીડર એન્ડ ચેમ્પિયન લીડર્સ. માય લાઈફસ્ટાઈલમાં પ્લસ પોઈન્ટ છે, બીજી કંપનીઓ જોડે નથી. બીજી કંપનીઓ જોડે જશો તમને તો નોર્મલ પ્રોડક્ટ મળી જશે, જીવન જરૂરિયાતની પ્રોડક્ટ નહીં મળે. રાઈટ. વોઇસ મારો ક્લિયર છે ને દરેકને? હેલો. ક્લિયર છે તો લખો સીઆર. વોઇસ મારો અગર ક્લિયર છે તો સીઆર રિપ્લાય આપતા રહેજો મને, જેથી કરીને ખબર પડશે. ઓકે, થેન્ક યુ બેન, થેન્ક યુ.
વિશાળ રેન્જની પ્રોડક્ટ છે, પહેલો પોઈન્ટ. બીજો, બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ છે માય લાઈફસ્ટાઈલ જોડે. રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે માય લાઈફસ્ટાઈલ જોડે. બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ છે. તમે અગર કોઈ કસ્ટમરને સજેસ્ટ કરો છો માય લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ, તો સામેથી વ્યક્તિ તમને બીજી વાર રિપીટ ઓર્ડર આવે છે. કેમ? કેમ કે રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે આપણી. ક્વોલિટી જબરજસ્ત છે સાહેબ. વર્લ્ડ ક્લાસ સાયન્ટિસ્ટ છે. આપણી જે પ્રોડક્ટ છે એ વર્ષોના રિસર્ચ અને તારણ અને અનુભવ પછી બનાવેલી પ્રોડક્ટ છે. એક્સપેરિમેન્ટલ કર્યા પછી બનાવેલી પ્રોડક્ટ છે. કોઈ રાતોરાત મગજમાં બાબાની જેમ વિચાર આવ્યો અને બનાવી દીધી, કાલે ડિઝાઇન કરી, એવું નથી. અથવા તો કોઈ થર્ડ પાર્ટીની પ્રોડક્ટ બનાવેલી છે ને આપણું લેબલ લગાવ્યું છે, એવું પણ નથી. માય લાઈફસ્ટાઈલની ખુદ રિસર્ચ કરેલી પ્રોડક્ટ લોન્ચ કરે છે. એટલા માટે આપણી પાસે યુનિક પ્રોડક્ટ છે, યુનિક રિઝલ્ટ છે, યુનિક ક્વોલિટી છે. માર્કેટમાં એવી પ્રોડક્ટ મળી જશે તમને, જે એવી કંપની પણ મળી જશે જેની પાસે 1000 પ્રોડક્ટ છે, પરંતુ એ કેવી પ્રોડક્ટ હોય છે ખબર છે તમને? એ એવી કંપની હોય છે જે બીજી કોઈ કંપનીનું મેન્યુફેક્ચરિંગ હોય અને એનું લેબલ હટાવી અને પોતાનું લેબલ લગાવે. હેલો. જ્યારે માય લાઈફસ્ટાઈલમાં ખુદની રિસર્ચ કરેલી પ્રોડક્ટ છે, ખુદ પોતે બ્રાન્ડ બનાવેલી છે, ખુદ પોતાની બ્રાન્ડ છે. આજે હું તમને એ પણ બતાવવાનો છું માય લાઈફસ્ટાઈલ જોડે કેટલી બ્રાન્ડ છે, કઈ કઈ બ્રાન્ડ ક્યારે લોન્ચ થઈ હતી એ પણ બતાવવાનો છું. એ પણ બતાવીશ તમને આજે કે માય લાઈફસ્ટાઈલ કેટલી ઇન્કમ આપે છે. આજે હું તમને એ પણ બતાવીશ કે પ્રોફિટ કેવી રીતે મળે છે તમને. આજે હું તમને એ પણ બતાવીશ માય લાઈફસ્ટાઈલ ક્યાં આવેલી છે, કયા કયા વૈજ્ઞાનિકો બનાવેલી છે, એ પણ હું તમને વાતચીત કરીશ આજે. કોના મેનેજમેન્ટમાં કોણ કોણ છે એ પણ હું તમને બતાવીશ ડિટેલમાં. પણ ધ્યાનથી તમારું સાંભળવાનું અહીંયા છે, નોટ બનાવજો. કેમ કે આ પ્રશ્ન તમને વારંવાર 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 લોકો પૂછવાના છે. દરરોજ તમે 2 લોકો 5 લોકોને કંપનીનું પ્લાન બતાવશો, પ્રોડક્ટની ચર્ચા કરશો, તો તમને લોકોના સવાલ આવશે, આ કંપની ક્યાં આવેલી છે, આ કંપનીની પ્રોડક્ટ ક્યાં બને છે. એટલે હું તમને બધું બતાવવાનો છું આજે, પણ તમારું ફોકસ અહીંયા હોવું જોઈએ. વર્લ્ડ ક્લાસ સાયન્ટિસ્ટો દ્વારા બનાવેલી પ્રોડક્ટ છે. આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ આયુર્વેદિક પ્રોડક્ટ છે. હેલ્થ કેરની આપણી લાલ કલરની ડબ્બી તમે જેટલી દેખો છો, એલિમેન્ટ્સ વેલનેસ, એની અંદર આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ મળેલું છે. તો પ્રોડક્ટની વિશાળ રેન્જ છે. વાત કરીએ પ્લાનની, તો પ્લાન છે બીજો, સેમ પર્સન્ટેજ ઓન ન્યૂ જોઈનિંગ એન્ડ રીપર્ચેસ. યાની કે માય લાઈફસ્ટાઈલની અંદર અગર કોઈ ન્યૂ જોઈનિંગ લાવો છો તમે, તો એનું પણ કંપની બીવીના 12% આપે છે. અને અગર કોઈ તમારા ડિસ્ટ્રીબ્યુટર એક્ઝિસ્ટિંગ તમારી 10 15 20 25ની ટીમ બની છે અને એ પણ એમના આઈડીમાં રિપીટ ખરીદી કરે છે, રિપીટ ખરીદી કરે એને શું કહેવાય? રીપર્ચેસ. રીપર્ચેસ એટલે શું? રિપીટ ખરીદી કરે એને કહેવાય રીપર્ચેસ. રાઈટ? તો પણ કંપની સેમ ટકાવારી કમિશન આપે છે. પૂરા ભારતમાં પહેલી એવી કંપની છે કે જે નવા ધંધામાં અને જૂનો જે ડિસ્ટ્રીબ્યુટર એના ધંધામાં સેમ કમિશન આપે. એટલા માટે કંપનીમાં કામ કરવું જરૂરી છે, આપણા માટે બેનિફિટ. બીજું, હાઈએસ્ટ 75% બિઝનેસ વોલ્યુમ આપે છે કંપની માય લાઈફસ્ટાઈલ. 100 રૂપિયા કંપનીમાં તમે જમા કરો છો તો એના 75 બિઝનેસ વોલ્યુમ કંપની બનાવે છે અને એની ઉપર તમને કમિશન આપે છે. માર્કેટમાં અલગ અલગ કંપની છે, કોઈ કંપનીનું નામ નથી લેતો હું. અમુક કંપની 65% બીવી આપે છે, અમુક કંપની શું કરે છે કે 55% બીવી આપે છે, અમુક કંપની 40% બીવી આપે છે. દરેક કંપની બીવી યા પીવી ઉપર જ કમિશન આપતી હોય છે. રાઈટ? માર્કેટની અંદર એવી ઘણી બધી કંપનીઓ છે કે જે પ્રોડક્ટ ઉપર બીવી આપે છે. જ્યારે આપણી કંપની પ્રોડક્ટને લેવા દેવા કંઈ જ નથી, તમે રૂપિયા જમા કરો એના બિઝનેસ વોલ્યુમ બને. પ્રોડક્ટ તમારે જે લેવી હોય લઈ શકો છો. માર્કેટમાં કંપની તરફથી કીટ આપે છે, આપણી કંપનીમાં કોઈ કીટ અવેલેબલ નથી. તમારી ચોઇસેબલ પ્રોડક્ટ તમે લઈ શકો છો. તમે એમ કહો છો સાહેબ મારે 5000 રૂપિયાની માત્ર હર્બલ ટૂથપેસ્ટ જોઈએ છે, તો લઈ શકો છો. તમે એમ કહો છો સાહેબ મારે માત્ર ને માત્ર હેર ઓઇલ અને શેમ્પુ જોઈએ છે, તો હેર ઓઇલ અને શેમ્પુ પણ લઈ શકો છો. તમે એમ કહો છો ફેસ વોશ ફેરનેસ ક્રીમ જોઈએ છે, તો ફેસ વોશ ફેરનેસ ક્રીમ લઈ શકો છો. આપણી કંપની જોડે કોઈ કીટ નથી. ઓલ ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર્સ, અટેન્શન હિયર. આ છે આપણી કંપનીનો પ્લસ પોઈન્ટ. નેક્સ્ટ વાત કરું, હાઇબ્રિડ પ્લાન છે. અમુક કંપનીઓ મહિને ઇન્કમ આપે છે, અમુક કંપની ડેલી ઇન્કમ આપે છે, અમુક કંપની વીકલી ઇન્કમ આપે છે. આપણી કંપની વીકલી અને મંથલી બંને ઇન્કમ આપે છે. આપણી કંપનીનો પ્લાન હાઇબ્રિડ પ્લાન છે. હાઇબ્રિડ પ્લાન છે.
રાઈટ. કેરી ફોરવર્ડ સિસ્ટમ, કંપની અહીંયા કેરી ફોરવર્ડ સિસ્ટમ આપે છે. કરેલું કામ તમને નેક્સ્ટ વીકમાં ટર્નઓવર જે હોય છે એ કેરી ફોરવર્ડ આપે છે. કઈ રીતના આપે છે આગળ તમને બતાવીશ. રાઈટ. નેક્સ્ટ વાત કરીએ મેનેજમેન્ટ. તો માય લાઈફસ્ટાઈલનું જે મેનેજમેન્ટ છે એની અંદર કંપનીના સીઈઓ આવી ગયા, કંપનીના માલિક આવ્યા, કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ હેડ આવી ગયા, કંપનીના સીઓઓ આવી ગયા. રાઈટ. આ બધા જ લોકોનો અનુભવ, કોઈને 20 વર્ષનો અનુભવ છે, કોઈને 15 વર્ષનો અનુભવ છે, કંપનીના માલિકને 30 વર્ષનો અનુભવ છે. એવી રીતે ટોટલ કંબાઈન અનુભવની વાત કરીએ, બધા મેનેજમેન્ટમાં જેટલા લીડરો છે એમના બધો અનુભવ ભેગો કરીએ તો ટોટલ ને ટોટલ આખા ટોપ મેનેજમેન્ટમાં 180 વર્ષનો અનુભવ છે. હેલો. આપણું જે મેનેજમેન્ટ છે એની અંદર જેટલા બી લીડરો છે એ બધા લોકોનો અનુભવ ભેગો કરીએ તો 180 વર્ષનો અનુભવ છે. હવે તમે વિચારો કેટલું સ્ટ્રોંગ મેનેજમેન્ટ છે. કમ્પેશનેટ એન્ડ વિઝનરી મેનેજમેન્ટ છે. હંમેશા કંપનીના માલિકની સોચ આવનારા સમયની અંદર વિઝનરી સોચ છે. રાઈટ. એક સ્પીચમાં કંપનીના માલિક એમ કહે છે, આજથી 5 વર્ષ પહેલા कंपनी मालिक एक स्पीच में बात करी थी, शेयरिंग में बोला था कि आने वाले टाइम में आपका लड़का माय लाइफस्टाइल में चेक लेगा और मेरा बेटा चेक देगा. यानी कि एमने वायदो आप्यो तो, वचन आप्યું હતું કે આવનારા સમયની અંદર એ વસ્તુ પોસિબલ થવાની છે. લોકોના સવાલ ઉઠતા હતા કે કંપની ક્યાં સુધી ચાલશે, કંપની બંધ થઈ ગઈ તો કંપનીના માલિકે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. હેલો ઓલ ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર્સ, તમારી માટે આ શબ્દ સાંભળજો અને દિલમાં બેઠાઈ લેજો આ શબ્દ કે આ કંપની કેટલી સ્ટ્રોંગ છે. કંપનીના માલિકે કહ્યું હતું કે આવનારા સમયમાં મારો છોકરો ચેક આપશે અને તમારો છોકરો ચેક લેતો હશે. આજે રિયાલિટી એ જ વસ્તુ થઈ રહી છે. એ જ વસ્તુ થઈ રહી છે. પોસિબિલિટી છે નહીં. આજે કંપનીના માલિક, એમનો છોકરો નામ છે નિખિલ ચંદન. નિખિલ ચંદન આજે માય લાઈફસ્ટાઈલનું આખું મેનેજમેન્ટ સંભાળવાનું સક્ષમ. અને આજે નિખિલ ચંદન સર, રાઈટ. અને આજે જે લીડર કામ કરી રહ્યા છે એમના છોકરા, એમનું નેક્સ્ટ જનરેશન, યંગ જનરેશન આજે માય લાઈફસ્ટાઈલમાં કામ કરી રહ્યા છે. એમના આઈડીમાં ઇન્કમ આવી રહી છે. અને એવા જ નેક્સ્ટ જનરેશનને આવતીકાલે આપણે આ જ ટાઈમે રાત્રે 9 વાગે નેક્સ્ટ જનરેશનને યંગેસ્ટ લેડીઝ, યંગેસ્ટ વુમન જે આજે તમારા બધા માટે, બહેનો માટે રોલ મોડલ છે એવા મેડમને આપણે ઇન્વાઇટ કરેલા છે. એમને આપણે સાંભળવાના છે. એ નેક્સ્ટ જનરેશનના છે. એનટીસી પ્લસ ગોલ્ડ એક્ઝિક્યુટિવ છે. એમના ફાધરે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. આજે એમને બિઝનેસ રન કરી રહ્યા છે ફાધરની જોડે જોડે. તો નેક્સ્ટ જનરેશન રેડી છે. માય લાઈફસ્ટાઈલની અંદર પણ રેડી છે અને લીડરોના નેક્સ્ટ જનરેશન પણ રેડી છે. આ એકમાત્ર એવી કંપની છે કે જેની અંદર આ નેક્સ્ટ જનરેશન ગભેથી ગભો મિલાઈને કામ કરી રહ્યા છે. એટલા માટે માય લાઈફસ્ટાઈલ ઇઝ બેટર દેન અધર કંપની. રાઈટ. નેક્સ્ટ ડિટેલમાં તમને વાત કરું માય લાઈફસ્ટાઈલ જોડે કેટલી બ્રાન્ડ છે, એમઆઈની કેટલી બ્રાન્ડ છે, તો વાત કરું તમને. પહેલી કંપનીની બ્રાન્ડ છે ઓન એન્ડ ઓન બ્રાન્ડ. 2013માં લોન્ચ થઈ હતી ઓન એન્ડ ઓન બ્રાન્ડ. પછી 2014 અને 15માં આવી હતી એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ. આપણી કંપનીની ખુદની બ્રાન્ડ છે. 2018 અને 19માં આહાર કરીને બ્રાન્ડ હતી. રાઈટ. એના પછી 2018-19માં એમઆઈ હોમ આવી, જે તમે વાસણ ધોવાનું લિક્વિડ, પોતું મારવાનું લિક્વિડ, તમે જેટલા બી લિક્વિડ દેખો છો, રાઈટ, એમઆઈ હોમ. એના પછી 2018 અને 19માં ન્યૂ સ્ટારની પ્રોડક્ટ આવી. ન્યૂ સ્ટારની નાના નાના હેર ઓઇલ ને શેમ્પુ તમે દેખો છો, સોપ દેખો છો માર્કેટ રેન્જના, રાઈટ. આમળા હેર ઓઇલ છે, તો એ ન્યૂ સ્ટાર કેટેગરીમાં આવે છે. એના પછી જે ઇન્ડિયા એગ્રો, સ્પેશિયલ એગ્રીકલ્ચર માટે આપણી પાસે આખી બ્રાન્ડ છે ઇન્ડિયા એગ્રો. રાઈટ. એને પણ ગવર્મેન્ટનું એનપીઓપી સર્ટિફિકેટ મળેલું છે. ગવર્મેન્ટ તરફથી એનપીઓપી ઓર્ગેનિક સર્ટિફિકેટ મળેલું છે. રાઈટ. પછી એમઆઈ ડીજી વર્લ્ડ છે. ડિજિટલ વર્લ્ડની અંદર, ડિજિટલ દુનિયાની અંદર એમઆઈ ડીજી વર્લ્ડ છે. તો આ કંપનીની પોતાની ખુદની બ્રાન્ડ છે. રાઈટ. એનાથી વાત કરીએ નેક્સ્ટ માય લાઈફસ્ટાઈલ કેમ બેટર છે અધર કંપની કરતા. તો આપણી જે એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ છે એ બ્રાન્ડને 2019, 2021 અને 2024ની અંદર એક સર્વે થયો હતો. આ સર્વે દર વર્ષે થાય છે. રાઈટ. અને સર્વે થયો હતો એને પ્રમાણે એકોર્ડિંગ 2019, 2021 અને 2024ની અંદર આ સર્વે કરવામાં આવે છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તરફથી. મીડિયામાં બહુ મોટું નામ છે.
એના તરફથી પૂરા ભારતમાં હેલ્થ કેરની પ્રોડક્ટ કઈ સૌથી વધારે બ્રાન્ડની વપરાય છે તેમાં નંબર વનનો એવોર્ડ મળેલો હોય. 2019માં નંબર વનનો એવોર્ડ મળ્યો હતો, 2021માં નંબર વનનો એવોર્ડ મળ્યો હતો અને 2024માં પણ આપણી એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડને નંબર વન બ્રાન્ડનો એવોર્ડ મળેલો છે. તો આપણા માટે બહુ ગૌરવની વાત છે, આ પ્રાઉડ કરવાની વાત છે, રાઈટ. કેમ માય લાઇફસ્ટાઈલમાં કામ કરવું જોઈએ, આ બધા ઓપ્શન છે, બેટર ઓપ્શન છે. માય લાઇફસ્ટાઈલની શરૂઆત થઈ 2013માં. માય લાઇફસ્ટાઈલની શરૂઆત થઈ 2013માં અને 2013માં જ્યારે માય લાઇફસ્ટાઈલની શરૂઆત થઈ ત્યારે એ વર્ષનું ટર્નઓવર હતું 69 કરોડ. 69 કરોડ ટર્નઓવર હતું માય લાઇફસ્ટાઈલનું, ટોટલ ટર્નઓવર થયું હતું. એના પછી 2014માં 169 કરોડ ટર્નઓવર થયું હતું માય લાઇફસ્ટાઈલનું. આજની વાતચીત કરીએ તમને તો 2024ની અંદર 1500 કરોડનું ટર્નઓવર માય લાઇફસ્ટાઈલનું થયું હતું. આજની વાત કરીએ આપણે જો 2024 પછી મોર દેન 18,000 કરોડનું ટર્નઓવર થયેલું છે. હલો, કેટલું? 1800 સમથિંગ, 1800 કરોડ, રાઈટ. 1500 કરોડ 2024, 2025ની અંદર 1800 કરોડ પ્લસનું ટર્નઓવર થયેલું છે માય લાઇફસ્ટાઈલનું. યાની દિવસે ને દિવસે માય લાઇફસ્ટાઈલ ગ્રોથ કરી રહી છે. માય લાઇફસ્ટાઈલની અંદર ટર્નઓવર વધી રહ્યું છે, ઇન્કમ લોકો લીડરો રહી રહ્યા છે. 2013માં જ્યારે માય લાઇફસ્ટાઈલ શરૂઆત થઈ ત્યારે માત્ર 2219 અચીવર હતા. અચીવર એટલે ટીસી અબવ લીડર, એને અચીવર કહી શકાય, રાઈટ. ટીસી યાની કંપનીનું પહેલું લેવલ કહી શકો તમે. તો એ સમયે ટીસી લીડરો હતા 2219. 2024ના એન્ડિંગમાં 1 લાખથી વધુ અચીવર છે માય લાઇફસ્ટાઈલમાં. કેટલા? 1 લાખથી વધુ. એક ટીસી બનવા માટે 7.5 લાખનો ટર્નઓવર કરવું પડે બિઝનેસનું, ત્યારે એક ટીસી બનાય. હવે તમે વિચારો, આટલા અચીવરો છે માય લાઇફસ્ટાઈલમાં. નેક્સ્ટ વાત કરીએ. આજે 1 લાખથી વધારે એવા લીડરો છે ટીસી ટુ ડાયમંડ સુધીના અચીવરો છે. આજ મેં તમને વાત કરી એમ, રાઈટ. ડિસ્ટ્રીબ્યુટરની વાત નથી કરતો, તમે અચીવરની વાત કરું રહ્યો છું. એક લેવલ કહેવાય કંપનીનું ટીસી, જેને 3 લાખનો ઇન્સ્યોરન્સ વીમો મળે છે ટીસી પછી. તે એવા કેટલા છે ડિસ્ટ્રીબ્યુટર માય લાઇફસ્ટાઈલમાં? 1 લાખથી વધારે. હજારો લીડરો એવા છે માય લાઇફસ્ટાઈલની અંદર જેમની જોડે એક બેઝિકમાં બેઝિક ગાડી છે, નાનામાં નાની સ્મોલ ગાડી અચીવમેન્ટ છે એમનું, અને લક્ઝરી કાર. તમે બ્રાન્ડનું નામ બોલો, એ બ્રાન્ડની લક્ઝરી કાર માય લાઇફસ્ટાઈલના લીડર જોડે છે. BMW, ઓડી, મર્સિડીઝ, જેગુઆર, પોર્શે ગાડી પણ અવેલેબલ છે. એક વિડીયો હમણાં મૂક્યો હતો મેં, મનિક જાદવ કરીને સરનો. એ સરે 17,000 સમથિંગ એટલી રૂપિયાની એક સેકન્ડ હેન્ડ બાઇકથી બિઝનેસની શરૂઆત કરી હતી. ડિગ્રી તો એટલી બધી એમની પાસે છે, રાઈટ. પીએચડી કરેલું છે ખુદ પોતે, અને પ્રોફેસર હતા, અને માય લાઇફસ્ટાઈલમાં સ્ટાર્ટ કર્યું હતું બિઝનેસ. આજે આજ 2025માં એ સાહેબ 3.5 કરોડની ગાડી લેવાના છે. વિચાર તો કરો સાહેબ. કંપનીનો ટોપ લેવલ છે. રાજેશ યાદવ સર, એમની જોડે પોર્શે ગાડી છે આજે. તે પોર્શે ગાડીની કિંમત પણ 2.5 કરોડ ઉપર છે. BMW, ઓડી, મર્સિડીઝ, જેગુઆર તો કેટલી છે. આપણા મહાગુરુ છે, આપણા ગ્રેટ ગુરુ પ્રિન્સ ઓફ પાટણ, એમની જોડે BMW છે. એમની ઉપર સાહેબ છે, એમની જોડે બી BMW છે. ગઈકાલે મેં તમને બતાવ્યા હતા ને પિક્ચર. તો આજે દરેક બ્રાન્ડની લક્ઝરી ગાડી છે. હજારો લીડરો છે માય લાઇફસ્ટાઈલની અંદર, તેમની જોડે આજે આ બધી ગાડીઓ અવેલેબલ છે. આજે માય લાઇફસ્ટાઈલની અંદર હજારો એવા લીડરો છે કે જેમને પોતાની ફ્લેટ પરચેસ કરેલો છે પોતાનો પૈસાનો, અને બંગલો વિલા પણ પરચેસ કરેલી છે. 7-7 કરોડ, 10-10 કરોડના વિલા, રાજમહેલ, બંગલો પણ પરચેસ કરેલા છે માત્ર 13 વર્ષની અંદર. હેલો ऑल न्यू डिस्ट्रीब्यूटर, अटेंशन यर, ध्यान आपका इधर होना चाहिए. હું શું બોલું છું તમે ધ્યાનથી સાંભળો. કેમ માય લાઇફસ્ટાઈલમાં કામ કરવું જોઈએ? આ લોકોના સપના પૂરા થયા છે તો આપણા પણ થશે. કેમ કે એક કહેવત છે, એક વાત છે કે જે રસ્તા ઉપર આપણા વડીલો ગયા હોય ને એ જ રસ્તા ઉપર તમે ચાલો ને તો સાહેબ આજે નહીં તો કાલે તમારો પણ ગ્રોથ, તમારી પણ ઇન્કમ, તમારું પણ સક્સેસ થાય ને થાય. અમારી બાજુમાં એક પ્રખ્યાત સ્થળ છે, તમે બધા લોકોને ખબર હશે, અંબાજી કરીને છે. હમણાં જ એનો પત્યું, રાઈટ કે નહીં? હમણાં મેળો હતો અમારો, ભાદરવી પૂનમનો મેળો પ્રખ્યાત છે. અંબાજી મંદિર, અંબાજી બનાસકાંઠાનું. તો એ અંબાજીની અંદર એવું કહેવામાં આવે છે, જે રસ્તાથી તમે કોઈ વ્યક્તિ અંબાજી
ચાલતા ચાલતા પગપાળા જાય એ જ રસ્તા ઉપર તમે ચાલો એમના પગપાળા તો એ જ રસ્તા ઉપર તમે પણ આજે નહીં તો કાલે અંબાજી જરૂર પહોંચો. હેલો, એવી જ રીતે આ માય લાઈફસ્ટાઈલની વાત છે ભાઈ. માય નિયર ડિયર ફ્રેન્ડ્સ, કે આજે આ લીડરોએ આજથી 13 વર્ષ પહેલા શરૂઆત કરી હતી, આજથી 10 વર્ષ પહેલા માય લાઈફસ્ટાઈલની શરૂઆત કરી હતી. તમારી જર્નીની શરૂઆત આજથી થઈ છે, પણ રસ્તો તો એ જ છે. રસ્તો તો એ જ છે. જે સિસ્ટમથી એમણે કામ કર્યું એ સિસ્ટમથી તમે કામ કરો. જે વર્ક એમને કર્યું એ જ ડેડિકેશન સાથે વર્ક તમે સ્ટાર્ટ કરો. તમારા અપલાઈનને ફોલો કરો. તમારો અપલાઈન જે કહે છે, તમારો મેન્ટર જે કહે છે એની વાતને માનો. એજ્યુકેશન ઉપર ફોકસ કરો. દિલથી એજ્યુકેશન લેવા માટે હાજર રહો. ડેલી આને ખોરાક આપો. આને પેટને ખોરાક આપવાથી પેટ વધે, પણ આને ખોરાક આપવાથી પૈસા વધે. હેલો, દુનિયાના 100% વસ્તી છે. આ એક્ઝામ્પલ પેન આપું છું, આ ધ્યાનથી સમજજો આ પોઈન્ટ તમે. દુનિયાના 100% વસ્તી છે, એમાં 95% વસ્તી આ કેટેગરી છે અને 5% કેટેગરી આ છે. આ જે કેટેગરી છે ને 5% વાળી કેટેગરી, એ ગરદનથી ઉપરના ભાગમાં કામ કરે છે. આ જે 5%ની કેટેગરી છે એ ગરદનથી ઉપરના ભાગ ઉપર કામ કરે છે, અહીંયા ખોરાક આપે છે. આ 95% કેટેગરી વાળા લોકો ગરદનથી નીચેના ભાગ ઉપર મહેનત કરે છે. એના કારણે આજે 95% લોકો ઉપર આ 5% લોકો રાજ કરે છે. આ 95% દુનિયા ઉપર આ 5% લોકો રાજ કરે છે સાહેબ. કારણ શું છે ખબર છે? ગરદનથી ઉપરના હિસ્સા પર કામ કરે છે. હાર્ડ વર્કથી પોસિબલ નથી, સ્માર્ટ વર્કથી પોસિબલ છે. ગઈકાલે મેં તમને વાત કરી હતી, અમીર બનવું છે તો નેટવર્ક બનાવવું પડશે. અમીર બનવું છે તો બીજા લોકોના મહેનત, બીજા લોકોના પૈસાથી તમે આ સિસ્ટમથી વર્ક કરી શકો છો. આજે તમે ટીમ બનાવી શકો છો. આ તમને પ્લેટફોર્મ માય લાઈફસ્ટાઈલ રૂપી આ કંપની મળી છે. અધરવાઇઝ તમારે ખુદની કંપની બનાવી, ખુદની ફેક્ટરી બનાવી 1000 લોકોને કામે રાખવાના સાહેબ, શું પોસિબલ છે આપણી માટે? નોટ પોસિબલ સાહેબ. 5 કરોડ, 7 કરોડ, 10 કરોડ ઇન્વેસ્ટ કરવા પડે, ત્યારે જઈને તમે કરી શકશો. જ્યારે માય લાઈફસ્ટાઈલમાં ઇન્વેસ્ટમેન્ટ વગર તમે ટીમ બનાવી અને ટીમનું બેનિફિટ તમે લઈ શકો છો. હજારો એવા લીડરો છે, રાઈટ? હજારો એવા લીડરો છે માય લાઈફસ્ટાઈલની અંદર જે આજે ફોરેનની ધરતી, વિમાનમાં બેસવાનું સપનું પૂરું થયેલું છે. વિદેશની ધરતી જોયેલી છે સાહેબ એ લોકોએ. લોકો એમ કહે છે એકવાર જીવતા જીવતા વિદેશની ધરતી જોવા મળે ને તો સાહેબ જન્નત તો ત્યાં જ છે. તો માય લાઈફસ્ટાઈલમાં હજારો એવા લીડરો છે જેને પાસપોર્ટ શું છે, મારા જેવો એક સામાન્ય વ્યક્તિને પાસપોર્ટ શું છે ખબર નથી. ક્યારે રેશન કાર્ડ સિવાય કંઈ જોયું નહોતું, કેમ કે બીપીએલ છીએ સાહેબ. એક નોર્મલ વ્યક્તિ, એક સાધારણ વ્યક્તિ પરિવારમાંથી બિલોંગ કરતા હોઈએ તો શું હોય? પાસપોર્ટ શું છે ને માય લાઈફસ્ટાઈલમાં આવ્યા પછી ખબર પડી અને બની ગયો, રાઈટ કે નહીં? વિમાનમાં શું, વિમાન એટલે શું સાહેબ ખબર જ નહીં. જ્યારે નીચે આરામ કરતા હોઈએ, સુતા હોય ને ઉપરથી જ્યારે જતું હોય ને ત્યારે લાગતું ક્યારે આપણા જેવો સામાન્ય વ્યક્તિ બેસશે વિમાનમાં સાહેબ. આજે વિમાનમાં કેટલી વાર બેઠો એનું કોઈ કલ્પના નહીં. વિમાનમાં બેસવાના સપના પણ પૂરા થયેલા છે. વાય માય લાઈફસ્ટાઈલ? આજે 20 વર્ષથી વધુનો અનુભવ સાથેનું સક્સેસફુલ મેનેજમેન્ટ છે સાહેબ માય લાઈફસ્ટાઈલનું. ભારતમાં આપણા જેવા કોઈ પુરાવા બન્યા જ નથી. જેમ કે આજે એક સફળ અને અનુભવી લીડરો બનાવ્યા છે માય લાઈફસ્ટાઈલે. કોઈ ભાડાથી લીધેલા લીડરો નથી અહીંયા. આ લાલજી તમારી સામે જે બોલે છે ને, આ માય લાઈફસ્ટાઈલમાંથી બન્યો છે. આથી 5 વર્ષ પહેલા માય લાઈફસ્ટાઈલમાં વાત કેવી રીતે કરવી ખબર નથી. મારા જેવા લાખો લીડરો છે આજે, હેલો, જે ઝીરોમાંથી હીરો બન્યા છે સાહેબ. મારા પરિવારની અંદર મારા ઘરે 4 વ્હીલર આવીને મોટી એચિવમેન્ટ છે મારી માટે. આજે મારા પોતાની ગાડી 4 વ્હીલર મેન્ટેન કરી રહ્યા છીએ. તો આ બિઝનેસની તાકાત છે. સફળ અને અનુભવી લીડર છે સાહેબ. એકવાર સ્ટેજ ઉપર આવે ને એટલે પત્યું સ્ટેજ. કોઈ ભાડાના લીડરો નથી લાવતી કંપની સૂટ બૂટ પહેરાઈને. સૂટ પણ પોતાના હોય છે, કંપનીમાંથી કમાઈને લાવે છે, રાઈટ? પૂરા ભારતમાં નેટવર્ક બનાવેલું છે આજે માય લાઈફસ્ટાઈલનું. કયો એવો જિલ્લો, જે જિલ્લા ઉપર આંગળી મૂકો ને તમે, ત્યાં આગળ આપણી કંપનીનું સ્ટોર આવેલું હશે. વિશાલ રેન્જની પ્રોડક્ટ છે. મેં વાત કરી એમ ભારતના નંબર 1 વૈજ્ઞાનિકો દ્વારા પ્રોડક્ટ બનાવેલી છે. કોઈ ચંગુ મંગુ બાબાની જેમ પ્રોડક્ટ નથી બનાવતા કોઈ વ્યક્તિ. ભારતના ટોપ સાયન્ટિસ્ટો દ્વારા પ્રોડક્ટ બનાવે છે અહીંયા. ડોક્ટર ડીબીએ નારાયણ સર્ચ કરજો ગૂગલમાં સાહેબ. 48 વર્ષનો અનુભવ છે આયુર્વેદિક પ્રોડક્ટ બનાવવાનો. ગવર્મેન્ટની બોડી પેનલના મેમ્બર છે, ઓથર છે, લેખક છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, રાઈટ? આયુર્વેદાની બુક બનાવી છે ગવર્મેન્ટની, એની અંદર પોતાની સિગ્નેચર છે. એ વૈજ્ઞાનિકો દ્વારા આપણી પ્રોડક્ટ બને છે.
ડોક્ટર કે રાજેશ, આજે તમારા ઘરમાં હેર ઓઇલ વપરાતું હશે, કોઈ પણ કંપનીનું, કોઈ પણ બ્રાન્ડનું. આજે તમે શેમ્પુ વાપરતા હશો, આજે તમે સાબુ વાપરતા હશો. એ જે હિન્દુસ્તાન યુનિલિવર, એ જે ડાબર, એ જે રેનબક્સીમાં જે પ્રોડક્ટ બને છે ને, એ જ કંપનીની અંદર કામ કરેલું માર્કેટિંગની અંદર ડોક્ટર કે રાજેશ આપણી કંપનીની પ્રોડક્ટ ભેજવું એમનું કામ કરે છે. કોઈ ચંગુ મંગુ બાબાની જેમ લોકલ પ્રોડક્ટ નથી બનાવતા લોકો. આપણી કંપનીની અંદર વર્ષોના અનુભવી વૈજ્ઞાનિકો દ્વારા પ્રોડક્ટ બને છે. તમામ પ્રોડક્ટ એફએસઆઈ અપ્રુવલ છે, ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે પ્રોડક્ટ બને છે. તમામ પ્રોડક્ટ હેલ્થ કેરની આયુષ પ્રીમિયમ દ્વારા સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. ભારત સાહેબ, ભારત સરકારનું આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ પ્રોડક્ટ બનેલી છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે કંપનીનો પ્લાન બનાવેલો છે. 12 વર્ષની એક ઝલકની વાત કરું તમને, આજે 1600 કરોડનું ટર્નઓવર છે. 1600 કરોડ, 1800 કરોડ મેં તમને કીધા એમ. 1800 કરોડનું ટર્નઓવર આજે કંપનીનું છે. 6 પ્રીમિયમ બ્રાન્ડ કંપનીની છે. 100 થી વધારે 120 કંપની જોડે આજે પ્રોડક્ટ અવેલેબલ છે. 55 થી વધુ સિટીમાં કંપનીને ઇન્ડિયા શોપી સ્ટોર આવેલો છે. ઇન્ડિયા શોપી એટલે એક પાલનપુરમાં આવેલો છે ઇન્ડિયા શોપી સ્ટોર, ડીસામાં છે પીયુસી સેન્ટર, જેને પિકઅપ સેન્ટર કહેવાય. તો 650 પિકઅપ સેન્ટર આવેલા છે. દિયોદરમાં આવેલા છે પિકઅપ સેન્ટર, રાઈટ, એને પિકઅપ સેન્ટર કહેવાય. ગાંધીધામમાં છે એ પિકઅપ સેન્ટર છે, રાઈટ. માધાપરની અંદર છે એ પિકઅપ સેન્ટર છે. એવી રીતે ઇન્ડિયા શોપીના સ્ટોરની વાત કરું તો બરોડાની અંદર છે, અમદાવાદની અંદર છે. એ ઇન્ડિયા શોપી સ્ટોર અલગ આવે, બરાબર, મોટા મોટા રો હાઉસ. 25 થી વધારે કંપનીના ડાયમંડ છે. આજે કંપની જોડે 25+ ડાયમંડ ટોપની લેવલ છે. ડાયમંડ એટલે 5-5 કરોડનો ધંધો 4 લેગમાં થાય એટલે એને કહેવાય ડાયમંડ. 5-5 કરોડનું ટર્નઓવર થાય બિઝનેસ વોલ્યુમનું, એને કહેવાય ડાયમંડ. અને આપણી કંપનીમાં ડાયમંડ એટલે મિનિમમ ઇન્કમ એની 30 લાખ રૂપિયા. કેટલી? 30 લાખ રૂપીસ મંથની. 25 થી વધારે લીડર એવા છે જે મહિને 25-30 લાખ રૂપિયા ઉપર કમાઈ રહ્યા છે. લોકો એમ કે કંપની બંધ થઈ ગઈ તો, અરે દોસ્ત, માય નિયર એન્ડ ડિયર, કંપની બંધ થવાની વાત છોડો, કંપની નોન સ્ટોપ 12 વર્ષથી ગ્રોથ કરી રહી છે. આજે તમારી ગેરંટી આપજો, ટિકટોક कंपनी गारंटी तो अहियाँ है, राइट. अटेंशन हियर, समझ में आ रही है मेरी बात? ऑल डिस्ट्रीब्यूटर्स, न्यू डिस्ट्रीब्यूटर एंड चैंपियन लीडर, समझाय छे मारी बात? तो लखो चेट में यस, यस सर समझाय तो छे ज, कंपनी इज बेटर. समझाय छे तो लखो चेट में यस. ऑल डिस्ट्रीब्यूटर एंड नियर डीलर चैंपियन लीडर्स, जे लीडरों ने मारी बात तमारी साथे पहोंची रही है, तमारुं ध्यान मारी जोड़े छे तो लखो चेट में यस. मने पण खबर पड़े कि तमारुं फोकस अहींया छे. एवरीवन, दरेक लीडर जवाब आपसे. वेरी गुड, थैंक यू, थैंक यू, थैंक यू, राइट. 250+ आईटीसी एंड अबव है. आईटीसी यानी राजेश पटेल सर है. आईटीसी, डब्ल्यूटीसी प्रकाश पटेल सर. एवी रीते आईटीसी કેટલા છે આપણી કંપનીમાં? 250 થી વધારે લીડરો એવા છે જેમની ઇન્કમ કરોડ પ્લસ થઈ ચૂકી છે. 1 CR, 1 કરોડ પ્લસ ઇન્કમ લઈ ચૂક્યા છે માય લાઈફસ્ટાઈલમાં. ચેક. એવા કેટલા લીડરો છે માય લાઈફસ્ટાઈલમાં? 250 થી વધારે. હલો. અને લોકો એવું કહે છે જેને કંપનીને માય લાઈફસ્ટાઈલના એમની ખબર નથી, માય લાઈફસ્ટાઈલના એમની ખબર નથી, એ એવું કહે છે આવી કંપની તો વધારે ટાઈમ ના ચાલે. અરે મારા ભાઈ, મારી બેન, 250 થી વધારે એવા લીડરો છે જે કરોડપતિ છે, માય લાઈફસ્ટાઈલમાં કરોડ કમાઈ ચૂક્યા છે. 1000 થી વધારે એનડીસી અને અબવ છે જેમની ઇન્કમ 1 લાખ થી 3 લાખ છે મહિનાની. 1 લાખ થી લઈને 3 લાખ. એનડીસી એટલે મિનિમમ ઇન્કમ 1 લાખ પ્લસ. કેટલા લીડરો છે એવા માય લાઈફસ્ટાઈલમાં? 1000 થી વધારે. વિચાર કરો તમે સાહેબ. બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડ 2019, 2022, 2024, રાઈટ. હવે વાત કરું કંપનીની ઓફિસની વાત કરું છું. ધ્યાનથી અહીંયા આનો સ્ક્રીનશોટ લેજો, કેમ કે આ તમને વારંવાર લોકો પૂછશે ને પૂછશે. કંપનીની કોર્પોરેટ એન્ડ રિજનલ ઓફિસ ક્યાં આવેલી છે? તો કહેવાનું ન્યૂ દિલ્હીમાં. કંપનીની હેડ ઓફિસ ક્યાં આવેલી છે? તો કહેવાનું છે ચેન્નઈમાં. આ બે શબ્દ મગજમાં ફિટ કરી દો, દિલમાં ફિટ કરી દો, દિવાલ ઉપર ચિપકાઈ દો. જ્યાં લખવું અહીંયા લખી દો, પણ તમને યાદ રહેવું જોઈએ. કોર્પોરેટ અને રિજનલ ઓફિસ માય લાઈફસ્ટાઈલની ક્યાં આવેલી છે? તો કે ન્યૂ દિલ્હીમાં. કંપનીની હેડ ઓફિસ ક્યાં આવેલી છે તમારી કંપનીની? તો કહેવાનું ચેન્નઈમાં. ક્યાં આવેલી છે? ચેન્નઈ, રાઈટ. બાકી અલગ અલગ જગ્યાએ રિજનલ ઓફિસો છે. રિજનલ યાની કે ઝોન વાઇઝ અલગ અલગ ઓફિસ કંપનીની આવેલી છે.
જેમ કે વેસ્ટ ઝોન, પૂરા ભારતના અલગ અલગ ઝોન છે, અલગ અલગ દિશા છે, અલગ અલગ ઝોન છે. વેસ્ટ ઝોનની અંદર મુંબઈમાં આવેલી છે. વેસ્ટ ઝોનમાં ક્યાં આવેલી છે? મુંબઈમાં આવેલી છે, રાઈટ. સાઉથ ઝોનની ક્યાં આવેલી છે? તો કોચીનમાં આવેલી છે. ઈસ્ટ ઝોનમાં ક્યાં આવેલી છે? તો કોલકાતામાં. નોર્થ ઈસ્ટ ઝોન ગુવાહાટીની અંદર ઓફિસ આવેલી છે. અને રાજ્ય વાઇઝ ઓફિસ ચાલુ થઈ છે. એમાં આપણે બધા લકી છીએ, આપણે બધા લોકો ખરેખર નસીબદાર છીએ કે રાજ્ય લેવલની ઓફિસ પહેલી બની છે આપણા ગુજરાતમાં, અમદાવાદની અંદર. અને હું એ ઓફિસની અંદર કેટલી વાર વિઝિટ કરીને આવ્યો છું. તમે પણ જઈ શકો છો. ન્યૂ સીજી રોડ, ચાંદખેડા, અમદાવાદ. અમદાવાદની આજુબાજુ રહેતા લોકો આપણી કંપનીની ઓફિસની વિઝિટ જરૂર અવશ્ય કરજો. દરેક ડિસ્ટ્રીબ્યુટરનું ત્યાં વેલકમ છે. ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર પણ જઈ શકે છે. ન્યૂ સીજી રોડ આપણી કંપનીની ઓફિસ આવેલી છે, રાઈટ. 2-3 કલાક પણ ત્યાં બેસેલો છું. બિઝનેસના ઠેકાણે ચર્ચા પણ કરેલી છે. આપણી કંપનીના ARM આસિસ્ટન્ટ રિજનલ મેનેજર મનોજ ચંદન સર એકદમ ખરેખર 24/7 એમનો સપોર્ટ છે, રાઈટ. પર્સનલ તમને બધું અપડેટ આપે છે. આજે બી એમનો પર્સનલ નંબર આપણી જોડે છે. મારો પોતાનો પર્સનલ નંબર છે એમની જોડે, અને પર્સનલ અપડેટ આપે છે. સર વિચાર તો કરો, કંપનીના મેનેજમેન્ટ એક નાના નાના ડિસ્ટ્રીબ્યુટરનું કેટલું ધ્યાન રાખે, પર્સનલ અપડેટ આપે. મારા જેવા તો હજારો લીડરો છે. તો આ છે પાવર કંપનીનો, રાઈટ. કોઈ પણ કંપનીમાં પસંદગી કરવી હોય તો એના 5 પેરામીટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો છે પ્રમોટર, બીજો છે પ્રોફાઇલ, ત્રીજો છે પ્રોડક્ટ, ચોથો છે પ્લાન, અને પાંચમો છે પે આઉટ. પ્રમોટરની વાત કરીએ, સ્ટાર્ટ કરીએ પ્રમોટર. RM આપણી કંપનીના વેસ્ટ ઝોનના RM છે, જેમનું નામ છે AN શ્રીકાંત સર. રિયલી ગજબનું માઇન્ડ છે સાહેબનું, રાઈટ. એના પછી કંપનીના COO યાની કે ચીફ ઓપરેટિંગ ઓફિસર છે સલીલ મેથ્યુ સર. સાહેબ આ સાહેબનું જે ભેજું છે ને, ખબર, માસ્ટર માઇન્ડ ગજબનું. સાહેબ એમની જે સ્કિલ છે ને એ જબરજસ્ત છે. એના પછીની વાતચીત કરીએ તો કૈલાસ ભટ્ટડ સર, CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કહેવાય છે. અને CEO એનું પૂરું નામ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કૈલાસ ભટ્ટડ સર છે, રાઈટ. એના પછીની વાતચીત કરીએ. પાંચમો P છે જે બીજા કોઈ પાસે નથી, એ આપણી પાસે છે. જે આપણી પાસે છે એ આપણી કંપનીના મેન્ટર, આપણી કંપનીના જનક, આપણી કંપનીના માલિક. મેન્ટર ગોડ ફાધર જેમને કહેવામાં આવે છે, MLM ના કિંગ મેકર કહેવામાં આવે છે. આમના માધ્યમથી, આમની એક સોચના કારણે આજે લાખો લોકોના ઘરે માય લાઈફસ્ટાઈલના માધ્યમથી એક નોર્મલ માણસ એક્સ્ટ્રા ઓર્ડિનરી જિંદગી જીવી રહ્યા છે, સપનાની જિંદગી જીવી રહ્યા છે, અને એમના ઘરે પૈસા જઈ રહ્યા છે. સાહેબ ખરેખર દિલથી સેલ્યુટ છે, દિલથી અભિનંદન છે કે આમની એક સોચ બનાવી કે મારે માય લાઈફસ્ટાઈલ કંપની બનાવી છે. ખરેખર દિલથી સાહેબનો આભાર. દરેક લીડર, તમારા ઘરે બી નાનામાં નાનો ચેક તો આવ્યો જ હશે. અને જે ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર છો, તમે આજે શરૂઆત કરી છે, તમારા ઘરે પણ ચેક આવશે. ખરેખર આ સાહેબની સોચને સલામ છે. તો દિલથી સાહેબને થેન્ક યુ કહીશું આપણે. રિયલી દિલથી સાહેબને થેન્ક યુ. કુદરત પરમાત્મા સાહેબને લાંબુ આયુષ્ય આપે, રાઈટ. એમનું નામ છે પ્રવીણ જે ચંદન સર, રાઈટ. આમની એક સોચના કારણે માય લાઈફસ્ટાઈલની રચના થઈ. ખરેખર એમને ના વિચાર્યું હોત કે માય લાઈફસ્ટાઈલ નથી બનાવી, તો સાહેબ આજે આપણા માધ્યમમાં, આપણા જેવા પરિવારની અંદર ખુશીઓની લહેર ના હોય. ખરેખર રિયલી એમનું આને વાલે ટાઈમના સાહેબનું વિઝન સોચ બહુ હું તમને લાસ્ટમાં બતાવીશ, રાઈટ. અને ફ્યુચર ઓફ માય લાઈફસ્ટાઈલનું ફ્યુચર કેમ બહેતરીન છે, તો નેક્સ્ટ જનરેશન રેડી છે. આ સાહેબ છે એમના સન, એમનો છોકરો છે, ને એનું નામ છે નિખિલ ચંદન, રાઈટ. નિખિલ ચંદન સર. વાત કરીએ નેક્સ્ટ પ્રોફાઇલની વાત કરું કંપનીની, તો કંપની ભારતીય કંપની ધારા હેઠળ રજીસ્ટર્ડ છે. પંજીકરણનું સર્ટિફિકેટ છે કંપનીનું આ પોતાનું, રાઈટ. આ સર્ટિફિકેટ તમે જોઈ શકો છો. એના પછી નેક્સ્ટ કંપનીનું પાન કાર્ડ પણ અવેલેબલ છે. નેક્સ્ટ કંપનીની ફિક્કીની મેમ્બરશિપ પણ મળેલી છે. ફિક્કીની મેમ્બરશિપ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, રાઈટ. આ ફિક્કીની મેમ્બરશિપ એ જ મેનેજમેન્ટને મળે જેનું મેનેજમેન્ટ 10 વર્ષ જૂનું હોય. કેટલા વર્ષ? 10 વર્ષ જૂનું. એના પછી વાત કરું, ISO સર્ટિફાઈડ છે કંપની. ISO સર્ટિફાઈડ છે કંપની. FDSA યાની કે ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન, રાઈટ. એની મેમ્બરશિપ પણ ધરાવે છે આપણી કંપની, રાઈટ. FDSA ની મેમ્બરશિપ પણ મળેલી છે. ડેપ્થ ફ્રી છે.
હેલો, એટેન્શન હિયર ઓલ ડિસ્ટ્રીબ્યુટર્સ, ઓલ લીડર્સ. ભારતની પહેલી આ કંપની છે કે જે ડેપ્થ ફ્રી છે. અધર માર્કેટિંગમાં ઘણી બધી કંપની છે પૈસા કમાવા ચાલુ થાય છે, દેવામાંથી બહાર નીકળવા ચાલુ થાય છે. આ કંપની પહેલી એવી છે ડેપ્થ ફ્રી છે, દેવા વગરની કંપની છે. હલો, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ, વર્લ્ડ ક્લાસની ક્વોલિટી પ્રોડક્ટ છે આપણી કંપની જોડે. વેલ્યુ ફોર મની, તમે જે પૈસા આપો છો એની સામે તમને વેલ્યુ વાળી પ્રોડક્ટ મળે છે કે નથી મળતી? ચેટમાં મને જરૂર રિપ્લાય આપજો ઓલ લીડર્સ. અગર તમે કોઈ પૈસા આપો છો જે પ્રોડક્ટના, ખરેખર એની વેલ્યુ પ્રમાણે પૈસા પ્રમાણે વેલ્યુ છે કે નહીં, ચેટમાં રિપ્લાય આપજો. યસ યા નો, યસ યા નો, યસ યા નો, યસ યા નો. રાઈટ? યસ, 100% વેલ્યુ છે. રાઈટ. નેક્સ્ટ, રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે આપણી. મેં તમને વાત કરી હતી, રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે આપણી. રાઈટ. વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરર. યસ, આ સવાલ પણ તમને આવશે, આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. એક નોટ બનાવો છો, જે લીધે નોટ બનાવો છો તો નોટ બનાવી દેજો. મેન્યુફેક્ચરિંગ વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરર યુનિટ છે. તમને લોકો પૂછશે કે તમારી કંપનીની પ્રોડક્ટ ક્યાં બને છે. હલો, તો બનાસકાંઠાની જીઆઈડીસીમાં નથી બનતી. બનાસકાંઠાની અંદર જીઆઈડીસી છે, ચંડી છે, ડીસા, ત્યાં નથી બનતી. આપણી કંપનીની જે પ્રોડક્ટ છે મેન્યુફેક્ચરર યુનિટ કયું છે તો સૂર્યા હર્બલ છે. સૂર્યા હર્બલ, જેની અંદર 70% પ્રોડક્ટ આઉટ ઓફ કન્ટ્રીમાં જાય છે, બન્યા પછી વિદેશમાં જાય છે. એ જ પ્લાન્ટમાં ટોટલી કામ મશીનરી દ્વારા ઓપરેટ છે, ટોટલી સિસ્ટમેટિક ઓપરેટ છે. સૂર્યા હર્બલની અંદર 70% પ્રોડક્ટ આઉટ ઓફ કન્ટ્રીમાં જાય છે. એ જ પ્લાન્ટમાં આપણી પ્રોડક્ટ ડિઝાઇન થાય છે, બને છે. એક પ્લાન્ટ આ છે. બીજો પ્લાન્ટ છે મુલતાની. આ મુલતાની જે પ્લાન્ટ છે મેન્યુફેક્ચરર છે, એ 1938 થી ચાલુ છે. કેટલા વર્ષથી ચાલુ છે આનો પ્લાન્ટ મેન્યુફેક્ચરર? 1938 થી. ત્યાં આગળ આપણી આ પ્રોડક્ટ બને છે. રાઈટ. અને બાકી અલગ અલગ રિજનલ વાઇઝ પર્સનલ કેરની પ્રોડક્ટો બને છે. ક્લિયર દરેકને? પર્સનલ કેરની પણ અમુક પ્રોડક્ટો રિજનલ વાઇઝ મેન્યુફેક્ચર થાય છે. ક્લિયર છે અલગ લોકોને? ઓલ લીડર્સ. મુલતાની 1938 થી કાર્યરત છે, એ પ્લાન્ટની અંદર બને છે આપણી પ્રોડક્ટ. આ બે મેઇન પ્લાન્ટ છે. નેક્સ્ટ, કંપનીનું પેઆઉટ તો સૌથી હાઈએસ્ટ પેઆઉટ કંપની આપણી આપે છે. રાઈટ. કંપની 9 પ્રકારની ઇન્કમ આપે છે. કઈ કઈ ઇન્કમ આપે છે? તો પહેલી ઇન્કમ છે રિટેલ પ્રોફિટ. કઈ ઇન્કમ છે પહેલી? રિટેલ પ્રોફિટ. રિટેલ પ્રોફિટ યાની કે મહાભિંગરાજ હેર ઓઇલ છે, એક એક્ઝામ્પલ તમને આપું, 200 ml આવે છે, 484 રૂપિયાની એમઆરપી છે. ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ તમે જેવાના ડિસ્ટ્રીબ્યુટર ડીલર બન્યા છો, ડિસ્ટ્રીબ્યુટર બન્યા છો તો તમને 358 રૂપિયાની ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે. 126 રૂપિયાનું માર્જિન મળે છે. એવરેજ વાત કરીએ તો 27% તમને એક મહાભિંગરાજમાં મળ્યું. એવી રીતે દરેક પ્રોડક્ટમાં અલગ અલગ ડિફરન્ટ પ્રોફિટ માર્જિન છે. કોઈમાં 15 થી લઈને 20 થી લઈને એવરેજ 40% 45% પણ પ્રોફિટ માય લાઇફસ્ટાઈલની પ્રોડક્ટમાં છે. હલો, જિંદગીમાં માત્ર એક વાર દુકાન બદલવાની, શોપ ચેન્જ કરવાની, બ્રાન્ડ બદલવાની, આપણી વિચાર શક્તિ બદલવાની અને આ માર્જિન કમાવાનો મોકો મેળવવાનો. છે ને સોનેરી તક? છે ને ગોલ્ડન ચાન્સ? છે ને બિઝનેસની ખૂબસૂરતી? તો પહેલી ઇન્કમ છે રિટેલ પ્રોફિટ. નેક્સ્ટ વાત કરીએ આપણે તો બીજી કંપની આપે છે સેલ્સ ટર્નઓવર બોનસ. આ કંપની વીકલી ઇન્કમ આપે છે, વીકલી. યાની કે કંપનીની અંદર જે બી તમારા બિઝનેસ આવે છે એનું તમને મેચિંગના 12% મળશે. રાઈટ. હવે પ્લસ પોઈન્ટ અહીંયા છે, ધ્યાનથી સાંભળજો ઓલ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ લીડર. આપણી કંપનીની અંદર અગર તમે કોઈ વ્યક્તિને રિક્રુટમેન્ટ કરો છો, કોઈને તમે ન્યૂ જોઈનિંગ લાયા, તો પણ તમને બીવીના 12% કમિશન આપે છે. અગર તમે ખુદ તમારી આઈડીમાં રીપર્ચેસ કરો છો તો પણ કંપની બિઝનેસ વોલ્યુમના 12% આપે છે. અગર તમે રિટેલિંગ કર્યું છે અને ફરી ખરીદી કરો છો તો પણ કંપની તમારે બીવીના 12% આપે છે. તમે ખુદ પોતે પ્રોડક્ટ યુઝ કરવા માટે પણ ખરીદી કરો છો તો પણ કંપની બીવીના 12% આપે છે. તમે અગર માની લો કોઈ હોમ શોપિંગ કરો છો 50,000ની, લાખની, રાઈટ, કંપની અપ્રુવલ નથી આપતી ઓફિશિયલ, હું તમને જાહેર કરું છું, ઓલ લીડર્સ ધ્યાનથી સાંભળજો,
કંપની ઓફિશિયલ એપ્રુવલ નથી. માત્ર 5,000 10,000 25,000 30,000ની જ એપ્રુવલ તમે કરી શકો છો. પણ માની લો કે તમે બલ્કમાં સ્ટોક લો છો, 50,000ની હોમ શોપિંગ કરો છો, તો પણ કંપની એના બિઝનેસ વોલ્યુમના 12% આપે છે મેચિંગના. અને તમે ટોટલ બિઝનેસ લાવો છો ટીમ થકી, તો પણ કંપની બિઝનેસ વોલ્યુમના 12% આપે છે. પૂરા ભારતમાં પહેલી એવી કંપની છે જે આ બધા ધંધામાં એક જ કમિશન આપતી હોય, સેમ પર્સન્ટેજ. એટલા માટે માય લાઈફસ્ટાઈલ બેટર છે, એટલા માટે માય લાઈફસ્ટાઈલ સુપર છે અધર માર્કેટિંગ કરતા. રાઈટ? ચલો ડિટેલમાં સમજીએ. માની લો કે તમે અહીંયા આગળ 5,000 થી આઈડી તમારી ગ્રીન કરો છો અને ઓઆરજી 1માં 5,000 બિઝનેસ વોલ્યુમનો બિઝનેસ લાવો છો. ઓઆરજી 2માં તમે 5,000 બિઝનેસ વોલ્યુમનો બિઝનેસ લાવો છો. તો કંપની શું કરશે? નાની રકમ અથવા સરખી રકમ હશે એ મેચિંગ કરશે. સરખી રકમ કેટલી થઈ? અહીંયા 5,000 બિઝનેસ વોલ્યુમ ઓઆરજી 1માં આવ્યો છે બિઝનેસ, 5,000 બિઝનેસ વોલ્યુમ ઓઆરજી 2માં આવ્યો છે. તો એના મેચિંગ કેટલા થશે? 5,000 બિઝનેસ વોલ્યુમ. બીવી, બીવી નો મતલબ શું થાય? બિઝનેસ વોલ્યુમ. બીવી નું પૂરું નામ બિઝનેસ વોલ્યુમ. 5,000 બિઝનેસ વોલ્યુમના 12% કંપની આપે છે. 600 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં કંપની ટ્રાન્સફર કરે છે. હેલો એવરીવન, અટેન્શન હિયર. ટિક ટિક. ખબર પડી તમને ચેક કેવી રીતે આપે છે કંપની? કેટલા લોકોને ખબર પડી? તો લખો ચેટમાં યસ સર, મને ખબર પડી. લખો ચેટમાં યસ. જેને કંપની ચેક કેવી રીતે આપે છે ખબર પડી ગઈ હોય, લખો ચેટમાં યસ. યસ 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 યસ. જલ્દી હરી અપ. યસ, વેરી ગુડ બેન, સુપર. યસ, બાકીના લીડરો? યસ, જાગતા લીડરો જલ્દી રિપ્લાય આપજો ચેટમાં. ખબર પડી તમને ચેક કેવી રીતે મળે છે? યસ 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 યસ, વેરી ગુડ. ચલો સુપર. નેક્સ્ટ, આવી રીતે તમે અલગ 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 ટીમમાં ડેપ્થ સુધી જેટલા બી લોકોને કંપની ટર્નઓવર આપો એટલું કમિશન તમને મળે. અધર માર્કેટિંગ કંપનીમાં 10 લેવલ સુધી તમને બીવીના 12% મળશે, જે લેવલ એમનું હોય એમનું. બરાબર? 13મા લેવલમાં કોઈ વ્યક્તિ ડિસ્ટ્રીબ્યુટર જોઈનિંગ લાવ્યો અને 1 લાખનો ધંધો લાવ્યો તો તમને કમિશન ના મળે. ના મળે. હેલો, આપણી કંપનીમાં એવું નથી. આપણી કંપનીમાં માય લાઈફસ્ટાઈલમાં 99 ડિસ્ટ્રીબ્યુટર બનાવો, ડાઉન 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 99, અને 100માં વ્યક્તિને બી જોઈનિંગ કરાવો અને એને લાખની ખરીદી કરી ઓઆરજી 1માં અને ઓઆરજી 2માં ડાઉન 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 99માં વ્યક્તિએ 1 લાખની ખરીદી કરી, તો પણ તમારા 1 લાખ બીવી મેચિંગ થશે અને એના 12% 12,000 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. આ ખૂબસૂરતી છે માય લાઈફસ્ટાઈલની. બાકીની કંપનીઓમાં પોસિબલ નથી. નેક્સ્ટ, માની લો કે ઓઆરજી 1માં ધંધો આવ્યો 10,000 બિઝનેસ વોલ્યુમ, ઓઆરજી 2માં ધંધો આવ્યો 15,000 બિઝનેસ વોલ્યુમ. તો નાની રકમ કેટલી છે? 10,000 બિઝનેસ વોલ્યુમ. તેના મેચિંગના 12% 1,200 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. હવે કેરી ફોરવર્ડ એટલે શું? તમે ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી દેખજો. અહીંયા કેરી ફોરવર્ડ હવે બતાવું છું તમને. ઓઆરજી 2માં 15,000નું બિઝનેસ વોલ્યુમ આવ્યું હતું, તો મેચ કેટલા થયા? 10,000. હવે વધ્યા કેટલા આપણા? 5,000. તો આ 5,000 છે એ આવતા અઠવાડિયે નેક્સ્ટ વીકમાં તમને મજરે મળશે. કરેલું કામ કેરી ફોરવર્ડ કરવામાં આવશે. અધર માર્કેટિંગ કંપનીની અંદર દર 30 તારીખની પહેલી તારીખ આવે એટલે કરેલું કામ 0 થઈ જાય. શું થઈ જાય ભાઈ? 0. આપણી કંપનીમાં 0 થતું નથી. એટલા માટે માય લાઈફસ્ટાઈલ બેટર છે. રાઈટ? નેક્સ્ટ વીકની અંદર ટર્નઓવર આવ્યું 1,50,000 બિઝનેસ વોલ્યુમ, ઓઆરજી 2માં 1,50,000 બિઝનેસ વોલ્યુમ. તો તમારા 18,000 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં કંપની ટ્રાન્સફર કરી આપે છે. નેક્સ્ટ, આવી રીતે તમારી ટીમ બને છે 100 લોકોની, 200 લોકોની, 500 લોકોની. આવનારા સમયની અંદર ટીમ મોટી બને છે તો ટોટલ ટર્નઓવર 5 લાખ ઓઆરજી 1માં આવ્યું, 5 લાખ ઓઆરજી 2માં આવે છે, તો 60,000 રૂપિયાનો વીકલી ચેક તમારા એકાઉન્ટમાં કંપની ટ્રાન્સફર કરે છે. એવી રીતે 15 લાખ બીવી મેચિંગ થાય છે તો તમારા એકાઉન્ટમાં 1,80,000 વીકલી ચેક કંપની ટ્રાન્સફર કરે છે.
20 લાખ ઓઆરજી બીવી ORG1 ORG2 મેચિંગ કરે છે તો કંપની અહીંયા મેક્સિમમ એક આઈડી ઉપર વધુમાં વધુ એક અઠવાડિયાના વધુમાં વધુ એક સીલિંગ લિમિટ આપેલી છે કંપનીએ 2,10,000 રૂપિયા એક આઈડીમાં તમે વધુમાં વધુ મેળવી શકો છો. એક આઈડીમાં 2,10,000 રૂપિયા મેક્સિમમ. એવી મહિનાના કેટલા થયા? 8,40,000. વર્ષના કેટલા થયા? 1 કરોડ રૂપિયા. વર્ષે કરોડ કમાવાનો મોકો તમારી સામે આજે રજૂ કર્યો છે મેં. બસ સિસ્ટમથી ફોકસ કરો અને લાગી પડો. आने वाले टाइम में आपका भी समय होगा. हेलो. અને આપણી કંપની TDS કાપ્યા પછી પૈસા એક એકાઉન્ટમાં જમા કરે છે તો ગવર્મેન્ટને ટેક્સ પણ આપણે આપીએ છીએ. આ એકદમ વ્હાઇટ ઇન્કમ છે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ આપણે. માત્ર ખરીદીની આદત બદલવાની છે દોસ્ત, નિયર ડિયર, પ્યારા ન્યુ ડિસ્ટ્રીબ્યુટર્સ, સિનિયર લીડર, ચેમ્પિયન લીડર્સ. માત્ર તમારા ઘરમાં જે કોલગેટ વપરાતી હતી એના બદલે હર્બલ વાપરવાનું ચાલુ કરો. કન્ટિન્યુ વાપરો, લોકોને કન્ટિન્યુ વપરાવો, દિલથી પ્રમોટ કરો. ક્લિનિક વાપરતા હતા એના બદલે આપણું કમ્પ્લીટ કેર વાપરો. પેરાશૂટ વાપરો એના બદલે મહાબિંગરાજ વાપરો. ફેર એન્ડ લવલી વાપરો એના બદલે મલ્ટી એક્શન કોમ્પ્લેક્સ ક્રીમ વાપરો. ડવ વાપરો એના બદલે આપણો સાબુ વાપરો. નેવિયા વાપરો એના બદલે આપણી પાસે ઇમ્યુનિટી બોડી ક્રીમ વાપરો. હિમાલય ફેસ વોશના બદલે આપણી ફેસ વોશ યુઝ કરો. બોર્નવિટા છોકરાને પીવડાવો એના બદલે ન્યુટ્રલાઇટ પીવડાવો. આયોડેક્સ યુઝ કરો એના બદલે નોવેદના જેલ યુઝ કરો. માત્ર દુકાન બદલવાની છે અને લોકોને પણ દિલથી બદલાવાની છે. ન્યૂ ડિસ્ટ્રીબ્યુટરને થતું હશે સાહેબ શું વીકલી ઇન્કમ ખરેખર આવે ખરા? તો પ્રિન્સ ઓફ પાટણ પ્રકાશ પટેલ સર, આ એમના એકાઉન્ટમાં 2,10,000 આવેલા છે. પ્રકાશ પરાગભાઈ પટેલ, એક્સિસ બેંક એમનો એકાઉન્ટ નંબર છે, એકાઉન્ટમાં જમા થયેલા છે, એનો સ્ક્રીનશોટ છે. પાટણ એમનો મોબાઈલ નંબર છે, લાઈવ પ્રૂફ છે, ખાલી વાતો નહીં. રીપરચેઝમાં કંપની કેવી રીતે ઇન્કમ આપે છે? કંપની ત્રીજી ઇન્કમ છે રીપરચેઝ. કેવી રીતના આપે છે હું તમને બતાવું કે 200ની ટીમ ORG1માં, 200ની ટીમ ORG2માં થાય છે. એ લોકો માત્ર 1,000 બીબીની ખરીદી કરે છે એમના આઈડીમાં. તેલ, સાબુ, શેમ્પુ દર મહિને લોકો પરચેસ કરવાના. તો 1,000 બિઝનેસ વોલ્યુમની ખરીદી કરે છે તો 2 લાખ બિઝનેસ વોલ્યુમ ORG1, 2 લાખ બિઝનેસ વોલ્યુમ ORG2 થશે. 2 લાખ બીવીના મેચિંગના 12%ના હિસાબે એક સમય એવો હશે કે તમારી ટીમના કારણે 1 રૂપિયાનું ટર્નઓવર તમે ના કરો, તમે કોઈ નવી જોઈનિંગ ના લાવો તો પણ તમારા એકાઉન્ટમાં તમારી ટીમના માધ્યમથી રીપરચેઝની ખરીદીના કારણે 24,000 રૂપિયાની ઇન્કમ એનાથી વધારે આવતી હશે. આ છે રીપરચેઝનો બેનિફિટ. માય લાઈફસ્ટાઈલ કેમ બેટર છે? પાવર ઓફ ડુપ્લિકેશન. આજે 5,000 બિઝનેસ વોલ્યુમ તમે એક જોઈનિંગ લાવો છો તો 600 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. બસ નેક્સ્ટ મહિનાની અંદર એ જ 2 લોકોને કહેવાનું છે કે 2 લોકોને બિઝનેસ આપો. કેટલા લોકોને? માત્ર 2 લોકોને. અને ડુપ્લિકેશન તમે કરો છો તો 10,000નું ટર્નઓવર થશે, 10,000નું ORG1, 10,000 ORG2, તો 1,200 રૂપિયાનો ચેક તમારો એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય. ત્રીજા મહિનામાં એ જે 2 લોકો હતા 4 લોકો થયા. 4 લોકોને કહો કે 2 લોકોને જોઈનિંગ કરો, 8 લોકોની ટીમ થઈ તો 20,000નું ટર્નઓવર થશે અને 2,400નો ચેક તમારા એકાઉન્ટમાં જમા. એ 8 લોકોને કહેવાનું ખાલી આખા મહિનાનો ટાઈમ લો, 2 લોકોને જોઈનિંગ કરાવો, 2 નવા લોકોને 40,000 બિઝનેસ વોલ્યુમ આવ્યા, 4800નો ચેક તમારા એકાઉન્ટમાં જમા થશે. નેક્સ્ટ ફરી ડુપ્લિકેશન 8ના 16, 16ના 32, 80,000નું ટર્નઓવર થશે, 9,600નો ચેક તમારા એકાઉન્ટમાં જમા થશે. 32ના 64, 64ના 128, 1,60,000 બિઝનેસ વોલ્યુમ, 1,60,000 બિઝનેસ વોલ્યુમ, 19,200નો ચેક તમારા એકાઉન્ટમાં જમા થશે. આવી રીતે ટીમનું ડુપ્લિકેશન લઈ આ ડુપ્લિકેશન તમે કરી અને મોટી ઇન્કમ તમે મેળવી શકો છો. પરફોર્મન્સ બોનસ કંપની આપે છે, રાઈટ. રેન્ક ઇન્કમ આપે છે કંપની. સ્ટાર સિલ્વર તમે બનો છો કંપનીના. 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ ORG1, 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ ORG2, 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ ORG3, 3 લેખમાં તમે 2.5 લાખ બિઝનેસનું ટર્નઓવર કરો છો તો સ્ટાર સિલ્વર બની જાઓ છો. STB વીકલી ઇન્કમ તો મળે જ છે, એના સિવાય રેન્ક ઇન્કમ અલગથી કંપની આપશે. જેટલું તમારું ટર્નઓવર થયું હશે, ટીમનું 10 લાખનું ટર્નઓવર થયું હશે તો એના 2% યાની કે 10,000 રૂપિયા, 10%ના માની લો કે તમે, રાઈટ, તો એ તમને 2%ના હિસાબે તમારા એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. અલગ ઇન્કમ આપશે આ રેન્ક ઇન્કમ. ચોથી ઇન્કમ છે આ.
લોયલ્ટી ઇન્કમ આપણે કંપની અલગ આપે છે. ડીટીસી અબવ લીડર કંપનીનું ત્રીજું લેવલ આવે છે. ટીસી એટીસી અને ડીટીસી જેટલા બી લીડરો છે ટીસી એટીસી જલ્દી ડીટીસી બનો, જલ્દી ડીટીસી બનો. લોયલ્ટી બને, લોયલ્ટી કંપની એક્સ્ટ્રા આપે છે. એક્સ્ટ્રા કંપની લોયલ્ટી યાની કંપનીના વફાદાર લીડર છો તમે એટલે ફિક્સ ઇન્કમ કહેવાય. પગાર, લોયલ્ટી પગાર. પાંચમા લેવલ, પાંચમી આ ઇન્કમ છે. નોર્મલ ટાર્ગેટ 20-20 હજારનું ટર્નઓવર થાય, ત્રીજા લેગમાં 4,000 બિઝનેસ વોલ્યુમ થાય, એક્સ્ટ્રા ઇન્કમ તમને મળે. કંપની 5,000 થી લઈને 20,000 એક્સ્ટ્રા ઇન્કમ આપે. ડીટીસી પછી ઇન્કમ મળે છે. પછી ટીડીએફ એક્સ્ટ્રા, ટીડીએફ છે જેટીસી અબાઉ લીડર ને કંપની ટીડીએફ આપે છે. ટીમ ડેવલપમેન્ટ ફંડ નવી ઇન્કમ કંપનીએ ચાલુ કરી છે. નવમી ઇન્કમ ને 10મી ઇન્કમ છે એરી. પછી એવોર્ડ અને રિવોર્ડ છે કંપની. માની લો કે એવોર્ડ અને રિવોર્ડ પણ કંપની આપે છે. સ્ટાર સિલ્વર બનો છે, અલગ નવો ફર્મ આવ્યો છે એનો. પછી મંથલી ઓવર રેટિંગ બી આપે છે કંપની, રાઈટ. રોયલ્ટી ઇન્કમ આપે છે કંપની. ડાયમંડ પછી રોયલ્ટી મળે. રોયલ્ટી કોને મળે ખબર છે તમને? રોયલ્ટી જે લેખકો હોય ને એમને મળે. લેખક હોય એમને મળે. સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોને રોયલ્ટી મળે. રોયલ્ટી વૈજ્ઞાનિકોને મળે, લેખકોને મળે. એકવાર બુક બનાવી, બુક લખી, એની રોયલ્ટી એમના પરિવારને વારસામાં મળે. એ રોયલ્ટી ઇન્કમ માય લાઈફસ્ટાઈલમાં ડાયમંડ બનો એટલે રોયલ્ટી મળે, રાઈટ. રોયલ્ટી, લોયલ્ટી અલગ અને રોયલ્ટી અલગ, આ બંને અલગ છે, ડિફરન્ટ, રાઈટ. ફોરેન ટૂર મળે છે કંપની તરફથી, ફ્રી ફ્રી ને ફ્રી. આખા વર્ષમાં કંપની એકવાર આ ટૂર આપે છે. નોર્મલ ટાર્ગેટ હોય છે. એક રૂપિયો પણ આપણે ખીચાનો નહીં કાઢવાનો. હલો, નોર્મલ ટાર્ગેટ પૂરો કરો અને અચીવમેન્ટ લો, રાઈટ. અને ડોમેસ્ટિક ટૂર તો આપણી બધી ચાલે જ છે. અત્યારે પણ કુંભલગઢ ચાલે છે. કુંભલગઢની ટૂર ચાલે છે. એમાં કોન્ટ્રીબ્યુશન સાથે તમે આવી શકો છો, રાઈટ. જેવો તમે ટાર્ગેટ અચીવ કરો છો એ પ્રમાણે તમે આ ટૂરમાં પણ પાર્ટિસિપેટ આપણી પણ થઈ શકો છો. ડોમેસ્ટિક ટૂર પણ થાય છે. વિમાનમાં બેસવાનું સપનું હોય તો આપણી વર્ષમાં એકવાર ગોવાની ટૂર પણ આવે છે, એમાં પણ તમે જઈ શકો છો, રાઈટ. પ્લાનની વાત કરીએ. પોઈન્ટ, ભારતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ, ભારતની ગાઈડલાઇન્સ પ્રમાણે, ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે આપણી કંપનીનો પ્લાન ડિઝાઇન કરેલો છે, રાઈટ. ગેજેટમાં નામ આવેલું છે. બીજું, આપણી કંપની સ્કિલ ઇન્ડિયા જોડે ટાઈઅપ થયેલી છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના PMKVY, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના PMKVY જોડે ટાઈઅપ કરેલી કંપની છે. હાથ મિલાયેલો છે. તમે વિચાર તો કરો સાહેબ, સત્યમેવ જયતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી છે સ્કિલ ઇન્ડિયા. તમે નામ સાંભળ્યું હશે ઘણા બધા લોકોએ. તો આ સ્કિલ ઇન્ડિયા જોડે ટાઈઅપ કરેલી આપણી કંપની છે. અરે દોસ્ત, કંપની કેવી રીતે બંધ થાય? મને લોકો જયારે આવું કહે ને તમારી કંપની બંધ થઈ ગઈ તેઓ, મને બહુ હસવું આવે એ લોકો ઉપર, દયા આવે છે એ વ્યક્તિ ઉપર કે દોસ્ત, કંપની તો છેલ્લા 12 વર્ષથી નોન સ્ટોપ ચાલી રહી છે. ગેરંટી તારી આપ મારા ભાઈ. અરે મારી બેન, ગેરંટી તમારી આપો. અરે મારા ભાઈ, તમારી ગેરંટી આપો. તમે કેટલા ચાલશો માય લાઈફ સ્ટાઈલમાં? તમે લાયક છો કે નહીં એ તો ચેક કરો. તમે બદલાવા તૈયાર છો કે નહીં? તમે ટ્રેનિંગ લેવા તૈયાર છો કે નહીં? તમે ટ્રેનિંગ લેવા તૈયાર નથી, તમે નોલેજ લેવા તૈયાર નથી, તમે બદલાવા તૈયાર નથી, અને સવાલ ઉઠાવો છો કંપની બંધ થઈ ગઈ તો, કંપની ભાગી ગઈ તો. ઘણા બધા લોકો મને સવાલ કરે, તમારી કંપની ભાગી ગઈ તો હું એને એમ કહું છું, સાચું કહું ને દોસ્ત, મારી કંપની આજે ભાગે જ રહી છે. એટલી ભાગે રહી છે, એટલી ભાગે રહી છે કે જ્યારે ચાલુ થઈ હતી ત્યારે 69 કરોડનું ટર્નઓવર કરતી હતી, આજે 1800 કરોડનું ટર્નઓવર કરે છે. એટલી ભાગે રહી છે. હજી ઓર ભાગવાની છે. તો દોસ્ત, ગેરંટી તમારી આપો. આજ પછી તમારા દિમાગમાં આ સવાલ ના હોવો જોઈએ. ક્લિયર થાય છે ઓલ ડિસ્ટ્રીબ્યુટર? હલો, એટેન્શન હિયર. શું તમે મારી વાતને સાંભળી રહ્યા છો ઓલ ડિસ્ટ્રીબ્યુટર્સ? અગર સાંભળી રહ્યા છો તો આજ પછી તમારા દિમાગમાં સવાલ આવશે કે કંપની બંધ થઈ ગઈ તો? નહીં આવે તો લખો ચેટમાં નો. નો સર, આજ પછી નહીં આવે. અગર આવે તો પણ હું એનો જવાબ આપીશ. તમે તો બિંદાસથી પૂછજો. કંપની બંધ થઈ ગઈ તો સવાલ આજથી તમારા દિમાગમાં ડિલીટ થઈ જવો જોઈએ. કેમ કે છેલ્લા 12 વર્ષથી આટલું બધું તમને બતાવ્યું મેં, આટલી બધી વાત કરી રહ્યો છું ડિટેલમાં. તો સ્કિલ ઇન્ડિયા ગવર્મેન્ટની યોજના જોડે ટાઈઅપ કરેલી કંપની છે. ભારતની પહેલી એવી નેટવર્ક માર્કેટિંગ ડાયરેક્ટ સેલિંગની અંદર આ પહેલી કંપની છે જેણે સ્કિલ ઇન્ડિયા જોડે ટાઈઅપ કરેલી છે. આ આપણી કંપનીનો પ્લસ પોઈન્ટ છે. રાશિ જોડે સંકલ્પ કરેલી છે, રાઈટ. અને આ સર્ટિફિકેટ તમે જ્યારે સ્કિલ ઇન્ડિયાની એક્ઝામ આપો ને
ડાયરેક્ટ સેલિંગની એક્ઝામ આપવામાં આવશે તમારે, વર્ષમાં એકવાર આવે છે. ત્યારે તમને આ જુઓ તમને માય લાઈફસ્ટાઈલમાં આ ગવર્મેન્ટનો લોગો છે, સત્યમેવ જયતે. આ સ્કિલ ઇન્ડિયાનો લોગો છે. આ તમે જુઓ, આ ગવર્મેન્ટનો લોગો છે, સત્યમેવ જયતે. અને એ જ સર્ટિફિકેટમાં આપણી કંપનીનો લોગો છે, માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. હેલો, આ એ ગ્રેડ થી મેં આ પરીક્ષા મેં પાસ કરેલી છે, એ ગ્રેડ થી. મારી જોડે પણ આ સર્ટિફિકેટ અવેલેબલ છે. લાસ્ટ આપણી કંપનીનું વિઝન, પ્રવીણ સર, એમનું વિઝન ને મિશન સ્ટ્રોંગ છે. હું તમને કહું, રિયલી વીકલી ઇન્કમ છે, નો લેપ્સેશન. અહીંયા કહેલું કામ લેપ્સ નથી થતું, રાઈટ. આ બધા જ પરફેક્ટ. આપણી કંપની માસ અને ક્લાસ, એક નોર્મલ વ્યક્તિ માટે પણ છે અને વર્લ્ડ ક્લાસ હાઈ પ્રોફાઇલ લોકો માટે પણ આપણી પ્રોડક્ટ અવેલેબલ છે. દરેક માટે આ લાગુ પડે છે. આપણી કંપનીમાં અહીંયા કોઈ ટાર્ગેટ નથી લેવલ ને રેન્ક ને મેન્ટેન કરવા માટે. બીજી કંપનીમાં તમારે લેવલ મેન્ટેન કરવું હોય ને તો 6 મહિના સુધી કન્ટિન્યુ ટાર્ગેટ પૂરો કરવો પડે. હેલો ઓલ ટીસી લીડર્સ, બીજી કંપનીમાં તમે હોય ને તો શું કરવું પડે ખબર તમારે? દર મહિને 3 લાખનો 5 લાખનો ધંધો લાવવો જ પડે, તો જ તમારું લેવલ જળવાય. પહેલું લેવલ ટીસી રહે, નહીં તો પાછા તમે ડિસ્ટ્રીબ્યુટર બની જાઓ. કેમ માય લાઈફસ્ટાઈલ બેટર છે ખબર પડે તમને? એટલા માટે, રાઈટ. તો પ્રોડક્ટ દરેક લોકો માટે છે, સુપર સીડિંગ નથી અહીંયા. ડિસ્ટ્રીબ્યુટર અપલાઈન બની ના જાય, અપલાઈન જ રહે ગમે એટલા લેવલમાં જાય તોય. બીજી કંપનીમાં શું હોય ખબર તમે માની લો કે કોઈ નવા ડિસ્ટ્રીબ્યુટરને બિઝનેસમાં લાયા અને તમારા કરતા એનું લેવલ ફાસ્ટ અપડેટ થઈ ગયું, કેમ કે આ તો ધંધો છે, ગમે તે વ્યક્તિ આવે અને તમારા ઉપરના લેવલમાં આવી ગયો, અપલાઈન બની ગયો, ટીસી બની ગયો, અને તમે હજી ડિસ્ટ્રીબ્યુટર છો, ટીસી બન્યા નથી, તો બીજી કંપનીમાં એ તમારો અપલાઈન બની જાય. આપણી કંપનીમાં આવું નથી. આપણી કંપનીમાં તો તમે જ અપલાઈન રહેશો. આ પ્લસ પોઈન્ટ છે માય લાઈફસ્ટાઈલ, રાઈટ. બીજી કંપનીમાં ટોપનું લેવલ લેવું હોય ને, તમારે ટોપનું લેવલ ડાયમંડ લેવું હોય તો 4 પ્લેટિનમ બનાવવા પડે. ઓઆરજી 1 માં એક પ્લેટિનમ બનાવવો પડે, ઓઆરજી 2 માં એક પ્લેટિનમ બનાવવો પડે, ઓઆરજી 3 માં એક પ્લેટિનમ બનાવવો પડે, ઓઆરજી 4 માં એક પ્લેટિનમ બનાવો તો તમે ડાયમંડ બનો. અને આપણે અહીંયા આગળ તો વિષય બહુ જાય, લોકો બનાવવા પડે, રાઈટ. તો બીજી કંપનીમાં તમે હોત અને 4 પ્લેટિનમમાંથી 3 પ્લેટિનમ બને ને એક પ્લેટિનમ ના બન્યો તો તમારે ફરી અહીંયાથી ઝીરોથી ચાલુ કરવું પડે, નવા પ્લેટિનમ બનાવવા પડે, તો તમે ડાયમંડ બની શકો. જ્યારે માય લાઈફસ્ટાઈલમાં એવું નથી. લેવલને કોઈ લેવા દેવા નથી. 5 કરોડ ઓઆરજી 1 માં લાવો, 5 કરોડ બિઝનેસ ઓઆરજી 2 માં લાવો, 5 કરોડ ઓઆરજી 3 માં લાવો, 5 કરોડ ઓઆરજી 4 માં લાવો, વધુમાં વધુ અહીંયા 4 લેગ ઉપર કામ કરો, તમે બની ગયા ડાયમંડ. ડાયમંડ એટલે મિનિમમ ઇન્કમ રોજની ₹1,00,000, ડેલીની ઇન્કમ ₹1,00,000 મિનિમમ. બીજી કંપનીમાં ડાયમંડ બનવું હોય ને તો 10 લેગ લગાવવા પડે. કેટલા લેગ લાઈન પડી પડે? 1 લાઈન, 2 લાઈન, 4 લાઈન, 6 લાઈન, 8 લાઈન, એમ 10 લાઈન ચલાવવી પડે. અહીંયા લોકોની 2 લાઈન ચલતી નથી, બોલો. તો માય લાઈફસ્ટાઈલ બેટર છે માર્કેટિંગ બીજી કંપનીઓ કરતા, રાઈટ. તો આ છે આપણી કંપનીનો પ્લસ પોઈન્ટ. ઓલ લીડર્સ ક્લિયર છે દરેકને? કેમ માય લાઈફસ્ટાઈલ બેટર છે અધર માર્કેટિંગ કંપની કરતા? સમજાય છે મારી વાત? તો લખો ચેટમાં યસ. સમજાય છે મારી વાત? તો લખો ચેટમાં યસ. આ છે આપણી કંપનીનો પ્લસ પોઈન્ટ, રાઈટ.